સ્વાર્થી વ્યક્તિની સમજ તેની નજીક આવ્યા પછી થાય છે અને નિસ્વાર્થ વ્યક્તિની સમજ તેને ગુમાવ્યા પછી થાય. એક સ્વાર્થી વ્યક્તિ પરમાણુ બોમ્બ કરતાં પણ વધારે ખતરનાક હોય છે. સ્વાર્થી મન અને લોભી જીવ ક્યારેય કોઈનું સારું કરી શકવાનો નથી હોતો. મુખ પર છે સ્મિત, હૃદયમાં છે કપટ, અને આ માનવી ઈચ્છે છે સ્વર્ગની ચોખટ. એકવાર કદાચ કૂતરાને ઘી હજમ થઈ જાય, પણ સ્વાર્થી માણસને સાચો પ્રેમ જિંદગીમાં હજમ ન થાય. મોકા ઘણા મળે છે વળતો ઘા કરવાના, પણ નક્કી કર્યું છે કે એમને કુદરતના હવાલે જ કરવાના. સ્વાર્થી સગો, સ્વાર્થી મિત્ર અને સ્વાર્થી પડોશી એની ઉપર હંમેશા વિશ્વાસ ન કરતા, કારણ કે ત્રણેય તમને ક્યારે નુકસાન આપે તેનું નક્કી નહીં. વાંક શું કામ કોઈનો કાઢવો? સમય સ્વાર્થી છે. જેવી જેની જરૂરત એવો એનો સંબંધ હોય છે. સ્વાર્થી સાથે સ્વાર્થી થવું એ જ વ્યાજબી છે. પ્રેમ અને લાગણીના નામે ઘસાયા કરવું એ મહાનતા નહીં, પણ યાદ રાખજો એ તો મૂર્ખામી છે. ગુસ્સામાં જે સંબંધ છોડી જાય છે ને એ સંબંધ પાછો જોડાઈ શકે છે, પણ ખામોશીથી જે સંબંધ તોડે છે ને તે ક્યારેય પણ પાછા નથી આવતા. જ્યાં સ્વાર્થ છુપાયેલો હોય ત્યાં ભાવનાઓ, સંબંધ કે સગપણને કોઈ જ સ્થાન હોતું નથી. સ્વાર્થી માણસને તેના સ્વાર્થ સિવાય કશુંય દેખાતું નથી. ભૂંડા, લુચ્ચા અને સ્વાર્થી માણસોની સોબત ટાળવી. જ્યાં નિખાલસતા નથી ત્યાં સંબંધ ઉપર તિરાડ પડે તે તો સ્વાભાવિક જ બાબત હોય છે. આજે સૌથી ક્રૂર માણસ જાત છે. આજે સૌથી સ્વાર્થી માણસ છે. આજે સૌથી જૂઠી માણસ જાત છે. આજે સૌથી હિંસક માણસ છે. હે ઈશ્વર, મને આવતા જન્મમાં માનવ સિવાય કોઈ પણ યોનિમાં જન્મ આપજે. સંબંધો તો ઈશ્વરના આશીર્વાદથી બને છે, બસ નિભાવવાની રીતમાં ફેર હોય છે. કોઈ પ્રેમથી નિભાવે છે તો કોઈ સ્વાર્થથી નિભાવે છે. અમુક માણસો આપણને પોતાના તો માને છે, પણ એમની જરૂરિયાત અને અનુકૂળતા પ્રમાણે માનતા હોય છે. સમય સ્વાર્થી છે અને માણસ એનો પરમ ઉપાસક છે. જે જેને જરૂરિયાતો હશે એ તમારી પાસેથી લઈ જશે.